કાંડાનો દુખાવો એક એવી સમસ્યા છે કે જે તમામ ઉંમરના લોકોને અસર કરે છે. આજના રોજિંદા જીવનમાં મોબાઈલ, કોમ્પ્યુટર અને લેપટોપ ઉપયોગ કરતી વખતે કાંડાનો મેક્સિમમ ઉપયોગ થાય છે કે જેના કારણે કાંડાનો દુખાવો થઈ શકે છે. ઘણીવાર આ દુખાવો જાતે જ મટી જાય છે, પરંતુ જો તમે વારંવાર આ કાંડાના દુખાવાથી પરેશાન છો તો ચોક્કસ નિષ્ણાતની સલાહ લો. કાંડાનો દુખાવો ઘણીવાર અચાનક ઈજાઓથી, મચકોડ અથવા અસ્થિભંગને કારણે થાય છે, પરંતુ તે ઘણીવાર લાંબા ગાળાની સમસ્યાઓથી પણ થઈ શકે છે. કાંડામાં થતા દુખાવાના કારણો પુનરાવર્તિત તાણ, વધુ પડતા કાંડાનો ઉપયોગ, રમતગમતની ઈજા, ચેતા ઈજા, ફ્રેક્ચર, સંધિવા, ભારે વજન ઉપાડવું, અત્યારના આધુનિક જમાનામાં મોબાઈલ, કોમ્પ્યુટર અને લેપટોપનો વધુ પડતો ઉપયોગ, અને એક ખૂબ જ અગત્યનું કારણ કે જે કાર્પલ ટનલ સિન્ડ્રોમ, કે જેમાં વિવિધ કારણોસર વધુ પડતા દબાણને કારણે કાંડાની મધ્ય ચેતા સંકુચિત થઈ જાય છે, હાથમાં નિષ્ક્રિયતા આવે છે અને હાથના સ્નાયુઓમાં નબળાઈ દેખાવા લાગે છે, જેના કારણે આંગળીઓની પકડ અથવા કોઈ વસ્તુ ઉપાડવામાં ક્ષમતા લાગે છે. કાંડાના દુખાવાના પીડામાંથી બચવા માટે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તે પણ ખૂબ જ અગત્યનું છે, તો તે આપણે જોઈશું. હાથના કાંડાના પીડામાંથી છુટકારો મેળવવા માટે કયા પ્રકારની કસરતો કરવી જોઈએ તેના વિશે આપણે જાણીએ. સૌપ્રથમ પ્લીન અથવા તો ખુરશી પર આ પોઝિશનમાં બેસીને હાથને આ પોઝિશનમાં રાખીને હાથના સ્નાયુના ખેંચાણની કસરત કરવાની છે. હાથને આ પોઝિશનમાં રાખીને 15 થી 20 સેકન્ડ સુધી પકડી રાખીને 3 વખત આ કસરત કરવી. હવે આપણે હાથના સ્નાયુને મજબૂત કરવા માટેની કસરતો વિશે જાણીએ. સૌપ્રથમ હાથને આ પોઝિશનમાં રાખીને હાથને ઉપર અને નીચેની તરફ કરવાનો છે. અને જો તમે ઘરે હો તો હાથમાં પાણીની બોટલ અથવા તો ડમ્બેલ્સ અથવા કોઈ પણ વજન લઈને આ રીતે હાથને ઉપર અને નીચેની તરફ કરવું. આ રીતે 10 થી 15 વખત કરવું અને દિવસમાં 2 થી 3 વખત કરી શકાય. હવે આપ જોઈ શકો છો તેમ હાથને આ દિશામાં રાખીને હાથને ઉપર અને નીચેની તરફ કરવાનો છે. સૌપ્રથમ તમે હાથને ઉપર અને નીચેની તરફ કરો. જો તમે આ કસરત આરામથી કરી શકો છો તો હાથમાં વજન લઈને તેને ઉપર અને નીચેની તરફ કરવો. હવે હાથને આગળ અને પાછળની તરફ ફેરવવાનો છે. જો તમે આરામથી કરી શકો છો તો હાથમાં વજન લઈને હાથને આગળ અને પાછળની તરફ કરવો. આ કસરત કરવાથી હાથના સ્નાયુઓ મજબૂત બને છે. હવે આપણે આંગળીઓના સ્નાયુઓને કેવી રીતે મજબૂત કરવા જોઈએ તે માટેની કસરતો વિશે જાણીએ. તો આપણે ઘરમાં રબર બેન્ડનો ઉપયોગ આ રીતે કરીને હાથની આંગળીઓને પહોળી કરવાની છે. તો જેનાથી હાથની આંગળીઓની સ્નાયુઓમાં તાકાત વધે છે. અને આ રીતે 10 થી 15 વખત કરવું. તમે જોઈ શકો છો તેમ આ રીતે બોલનો ઉપયોગ કરીને હાથના અને કાંડાના અને આંગળીઓના સ્નાયુઓમાં મજબૂતાઈ વધારવા માટે આ પ્રકારની કસરત કરી શકાય છે, જેમાં આંગળીઓની મદદથી બોલને દબાવવાનો છે ને પછી ઓપન કરવાનો છે. આ રીતે 10 થી 15 વખત કરવું. આ કસરત પણ આંગળીઓના સ્નાયુની મજબૂતાઈ વધારવા માટે ઉપયોગ થાય છે, જેમાં ઘરે ક્લિપનો ઉપયોગ કરીને તમે અંગૂઠા અને આંગળીની મદદથી એને દબાવવાની છે. પહેલા અંગૂઠો અને પહેલી આંગળીની મદદથી દબાવો, પછી અંગૂઠો અને બીજી આંગળીની મદદથી દબાવો. એવી રીતે બધી જ આંગળીઓમાં કરી શકાય છે. જેનાથી આંગળીની સ્નાયુઓની તાકાત વધે છે.
જો તમને પણ અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને શેર અવશ્ય કરજો. જલ્દી મળીશું એક નવી જાણકારીની સાથે.